મુક્તેશ્વર ડેમમાં સતત દુર્ઘટનાઓ 2 દિવસ બાદ ફરી 2 લાશો મળી આવતા સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉઠી। વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી દુર્ઘટનાઓની શ્રેણી સામે આવી રહી છે। 1 જૂનના રોજ ભરતવાદી નામના વ્યક્તિ ડેમમાં નહાવા માટે ઉતર્યા હતા, જે દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ 2 જૂનના રોજ સવારે તેમની લાશ ડેમના પાણીમાં તરતી જોવા મળી હતી। આ ઘટનાના 2 દિવસ બાદ આજે ફરી ડેમ વિસ્તારમાંથી વધુ 2 લાશો મળી આવતા સુરક્ષા અને સાવચેતી અંગે પ્રશ્નો ઊભા થયા છે। ગરમીના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ડેમ ખાતે આવતા હોવાથી જોખમ પણ વધી રહ્યું છે। આજે બનેલી ઘટનામાં એક વ્યક્તિની ઓળખાણ શ્રાવણનાથ મદારી તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજી લાશની ઓળખ અંગે તપાસ ચાલી રહી છે। ઘટના સ્થળે પોલીસ તંત્ર અને સંબંધિત અધિકારીઓ હાજર રહી કાર્યવાહી કરી રહ્યા છે। આ તમામ કામગીરી દરમિયાન સ્થાનિક તરવૈયા રાધુજી હીરાજી ઠાકોરની ભૂમિકા નોંધપાત્ર રહી છે। તેઓ વર્ષોથી મુક્તેશ્વર ડેમમાં પાણીમાં પડેલી લાશો તેમજ અન્ય વસ્તુઓને શોધી બહાર લાવવાની કામગીરીમાં નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે। અનેક વખત જોખમ વચ્ચે રહીને તેમણે બચાવ અને શોધખોળની કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યું છે। સ્થાનિક સરપંચ લાલાજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ડેમ ખાતે વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ ધ્યાનમાં રાખી તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે, ડેમ વિસ્તારમાં હોમગાર્ડ પોઈન્ટ મૂકવામાં આવે, ચેતવણી સૂચક બોર્ડ લગાવવામાં આવે તેમજ જોખમી વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા પણ ડેમ ખાતે કાયમી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા અને લોકોને સાવચેત કરવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠી છે। ઓકે, મારું નામ ઠાકોર લાલાજી ધીરાજી, નિજામપુરા ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ, નિજામપુરા તાજપુરા મુકેશ્વર। હું નિજામપુરા તાજપુરા મુકેશ્વર ગામનો સરપંચ છું અને વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું। ગત રોજ અમારા વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામની બાજુમાં મુક્તેશ્વર ડેમ આવેલો છે। ગત રોજ કાલે એક વ્યક્તિનું અવસાન થયેલું હતું। આજે પણ 2 લોકોની લાશ જોવા મળેલ છે। તો અમારી એક ખાસ વિનંતી છે કે અહીંયા પૂરતો બંદોબસ્ત થાય અને જીઆરડી જવાનનો એક પોઈન્ટ આપવામાં આવે અને લોકોને નાહવા માટે પ્રતિબંધ કરવામાં આવે એવી અમારી ખાસ વિનંતી છે।